ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. સૌથી પહેલા બધા જ મિત્રો ગુડ મોર્નિંગ લખી આપો, બરોબર. હવે આપણો આ એક ડેઈલીનો કાયમીનો રિવાજ છે. તમે ભલે સાંજે પણ જોતા હોય પણ ગુડ મોર્નિંગ તો લખી નાખવું, બરોબર. ચાલો શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લ્યો. ઓલરેડી આપણે 5 ચેપ્ટરનું રિવિઝન મારી ચૂક્યા છીએ 5 દિવસમાં, બરોબર ને. બહુ એટલે બહુ સારી એવી સ્પીડ છે મિત્રો. આવી જ રીતે આપણે 6 ચેપ્ટર છે, બરોબર છે મિત્રો. સોરી, 5 ચેપ્ટર છે. ચાલો આવી જ રીતે મિત્રો આપણે આખું પૂરું કરી લેવાનું છે, બરોબર છે મિત્રો. ચાલો હવે આજે આપણે 6થું ચેપ્ટર જે છે ઘાત અને ઘાતાંક મિત્રો જે છે તે શરૂ કરવાનું છે. મિત્રો કમેન્ટ્સ ની અંદર બધા આન્સર આપજો. આજે હું ટાઈમ લઈને બધાના આન્સર જોઈ લઈશ, બરોબર છે મિત્રો. ઘાત અને ઘાતાંક મિત્રો આના પછી હવે મિત્રો આ બધું બેઝિકમાં આવતું તો હવે મિત્રો લસા ગુસા ને એ બધા મોસ્ટ આઈએમપી ચેપ્ટર શરૂ થવાના છે. એટલે અત્યાર સુધી કદાચ તમે સ્કીપ કરી દીધું હોય તો ચાલશે, પણ હવે ના કરતા, બરોબર છે મિત્રો. ચાલો હવે આમાં મિત્રો આપણે બને ત્યાં સુધી ઝડપથી પૂરું કરી લઈશું, બરોબર છે. સર્ચરની બુક આવી ગઈ છે મિત્રો. જે લોકોને પણ પરચેસ કરવાની છે તે કરી લેજો. સર્ચરની અંદર સારી એવી જગ્યા છે, ઓપોર્ચ્યુનિટી પણ સારી છે, બેઝિક પગાર પણ સારો છે મિત્રો. અને એની અંદર બેઝિક લેવલનું જ છે, બહુ ડીપમાં છે નહીં, પરંતુ કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધું આવે છે એમાં, બરોબર છે. એટલે એકવાર નજર ફેરવી લેવી. અને આરામથી હું એમ કહું એમાં કોમ્પિટિશન ખૂબ જ ઓછી જણાય છે, બરોબર છે. ચાલો હવે સૌથી પહેલા મિત્રો આપણે 5 ની 3 ઘાત છે, બરોબર. ગઈ વખતે સમજ્યા આને આપણે ઘાત કહીએ છીએ. શું કહીએ છીએ? ઘાત કહીએ છીએ. અને 5 જે છે એને આપણે શું કહીએ છીએ? આધાર કહીએ છીએ. આધાર કહીએ છીએ, બરોબર છે. ચાલો ઘાત ઘાતાંક વાળા પદ ની વાત કરીએ તો જો આધાર સરખો હોય તો બંને વચ્ચે ઘાતનો સરવાળો થાય. સર સમજાણું નહીં, ચાલો પહેલા ઉદાહરણથી સમજીએ, બરોબર છે. 7 છે, 7 ની 4 ઘાત ગુણ્યા 7 ની 5 ઘાત, આવી રીતના હોય મિત્રો. તો આધાર શું થઈ ગયો? સરખો. આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થશે? સરવાળો થશે, બરોબર છે મિત્રો. ચાલો હવે ઘાતનો સરવાળો થશે તો 7 છે 4 વત્તા 5 આવી રીતે થશે તો 7 ની કેટલી થશે? સર 9 થશે, બરોબર છે. 7 ની કેટલી થશે? 9 થશે. બહુ એટલે બહુ સરળ છે, એમાં કાંઈ જ છે નહીં. ચાલો હવે એનાથી થોડું આપણે અલગ સમજીએ કે 6 ની 7 હોય ભાગ્યા 6 ની 3 હોય, બરોબર છે. હવે આધાર સરખો હોય, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો બંને ઘાતની જે છે બાદ બાકી થશે. શું થશે? બાદ બાકી થશે. કઈ રીતે થશે? તો કે 6 છે, આધાર સરખો છે, બરોબર. 7 - 3 બરાબર 6 ની 4 ઘાત થશે. સમજાઈ ગયું મિત્રો કે નથી સમજાણું? સમજાઈ જવું જોઈએ, કઈ એવું કઈ હેવી છે નહીં, બરોબર છે. ચાલો અરે અમુક મિત્રોએ મને મોકલું છે, નામ નથી આપવું, કે એ જે પ્રિપરેશન કરે છે જે જગ્યા પર જ્યાં એને દિવાલ આખી સજાવી મૂકે છે ને, કેટલું આઈએમપી છે, કેટલું ઘણી વસ્તુ યાદ નથી રહેતી એ લખેલું હોય, ઘણા સૂત્રો લખેલા હોય, ઘણા ટેબલ લખેલા હોય, એના પરથી ખ્યાલ આવી જાય કે આ લોકો ખરેખર મહેનત કરે છે, બરોબર. તો આવી મહેનત મારે દરેક વિદ્યાર્થીની જોઈએ મિત્રો. આપણે ટાઈમ પાસ કરવા માટે તૈયારી નથી કરી રહ્યા, આપણે પાસ થવાનું છે. જો રોજ તમે 2 કલાક આપો છો તો હજી 2 કલાક વધારી દો. આપણે કોમ્પિટિશનમાં સૌથી આગળ રહેવાનું છે મિત્રો. અને હું એમ કહું કે આ જનરલ ભરતી જેવી કોમ્પિટિશન તો છે નહીં. તલાટીમાં મિત્રો 4000 જગ્યામાં 20 લાખ ફોર્મ ભરે તો એ તો કોમ્પિટિશન, એની સામે તો આપણે કાંઈ ના કહેવાય, બરોબર. બહુ ઓછી કોમ્પિટિશન છે. દિલથી થોડી પણ મહેનત કરેલી છે ને તો તમે પાસ થઈ જશો, પણ મહેનત જોઈએ મિત્રો, બરોબર. આપણે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું. એમણે જે વોલમાં આખું લગાવ્યું છે એની મેં વાંચ્યું, મારામાં ફોટો એમણે મોકલ્યો એટલે મેં વાંચ્યું કે ખરેખર આ સાચું છે કે ખોટું. પણ નહીં, મને લાગી એવું નહીં, આવી જ રીતના મહેનત હોય. મેં ખુદ એવી રીતે કરેલી છે. જ્યારે હું પાસ થયો આ એક્ઝામમાં, એ પહેલાની જે મહેનત જે જગ્યાએ રહેતો હતો, બરોબર,
ત્યાં આખી રૂમ મેં ભરી દીધી હતી પોસ્ટર્સની. ચાલો ભાઈ ઇંગ્લિશ ગ્રામર્સની અંદર આ ટોપિક યાદ નથી રહેતો તો આ મેથેમેટિક્સના ટોટલ સૂત્રો જે છે આ બાજુ લગાવી દીધા. લેબનું જે છે એની નોર્મલ વેલ્યુ છે તો આ બાજુ લગાવી દીધી. કેમિકલ ફોર્મ્યુલા છે તો આ બાજુ લગાવી દીધા. એક વસ્તુ બાકી ના રહેવા દે. હવે થિયરી જે મને સમજાઈ ગયું છે એમાં મારે ટાઈમ વેસ્ટ નથી કરવો, પણ આ બધી વસ્તુ તો મારે જવા જ નથી દેવાય. એ બધું સ્માર્ટ વર્ક કહેવાય. કોન્સ્ટન્ટ રીડિંગ કરે જ રાખવું એ હાર્ડ વર્ક કહેવાય. પણ જે તમને યાદ નથી રહેતું, જે આઈએમપી છે તેને અલગથી ટાંકી લેવું ને રોજ એને રીડિંગ કરવું, એને સ્માર્ટ વર્ક કહેવાય મિત્રો. બરોબર છે? તો દરેક મિત્રો હાર્ડવર્ક ની સાથે સ્માર્ટ વર્ક કરો એટલે તમારી પાસ થવાની પોસિબિલિટી વધી જાય છે. બરોબર છે મિત્રો? ચાલો, મોટિવેશન તો બહુ વધી જાય પછી પાછું. ચાલો હવે તમને થોડું મિત્રો ઉદાહરણ હાથે ગણવા આપી દઉં. બરોબર છે? ચાલો આ બંને મેથડ સમજાઈ ગઈ? પેલા જોઈજો, વિડીયો સ્ટાર્ટ તો કર્યો છે. હા છે તો હા, ધ્યાન રાખવું પડે ભાઈ. ચાલો પેલા આ ગણો 4/6 ગુણ્યા 4/5. બરોબર? આનો જવાબ લાવવાનો છે. જવાબ ક્યાં લાવવાનો છે સર? કમેન્ટ્સમાં લાવવાનો છે. બરોબર છે? તમારે મને પોસ્ટ નથી કરવાનો, ટપાલની અંદર લખી નથી મોકલવાનો. બરોબર? 4/6 ગુણ્યા 4/5 એ લાવવાનો છે. 9/7 ભાગ્યા 9/3 આનો જવાબ લાવવાનો છે. એક બેન છે એ હમણાં એક એક્ઝામ દેવા ગયા હતા, શેની મને ભૂલાઈ ગયું, એસબીઆઈ ની કે નહીં, એમને આપણું મેથેમેટિક્સ ની તો પછી હતા, રિવિઝનના જે 5 લેક્ચર લીધા ને આપણે આગળ, એ 5 લેક્ચર કામ લાગ્યા. એમણે મને સ્પેશિયલી લખીને મોકલું કે સર આ રિવિઝન બેચના 5 લેક્ચર જે છે મને કામ લાગ્યા. અને આપણને આનંદ થાય છે. મેં ગ્રુપની અંદર પણ એનો સ્ક્રીનશોટ પાડીને મોકલો છે. આપણું મેન ફાઇનલ રિઝલ્ટ જ એ છે. હું જે કઈ કરાવું છે તમને કામ લાગે તો જ કામનું ને. બરોબર? હવે આ બધું કરાવું છું આ રીતે આપણા ભાઈ કે એક્ઝામ ની અંદર આમાંથી બધું આવવું જોઈએ. તો પછી ક્યારેક નો આવે. બરોબર? ચાલો હવે મિત્રો આગળ છે 7/8 ગુણ્યા 7/9. ચાલો આનો જવાબ મિત્રો લાવો, કમેન્ટ્સ ની અંદર આપો. બરોબર છે? ચાલો 15/20 ભાગ્યા 15/15. ચાલો આનો જવાબ પણ મિત્રો આપો. બરોબર છે? આનો જવાબ પણ આપો. ચાલો 11 ગુણ્યા 11 ગુણ્યા 11. બરોબર? ઘાત કેટલી છે? આની 5 છે, આની 3 છે અને આની 10 છે. ચાલો આનો પણ જવાબ આપો. ચાલો મિત્રો આ વસ્તુ થઈ જાય. તમારે 5 દાખલાના જવાબ જે છે કમેન્ટ્સ ની અંદર આપવાના રહેશે. બરોબર? હવે મિત્રો આપણે આગળ ચાલીએ, કારણ કે આપણે 10 મિનિટમાં પૂરું કરવાનું છે તો મારી 3-4 મિનિટ તો વાતો કરવામાં નીકળી જાય છે. હા પણ ભાઈ આમાં થાય એવું, કારણ કે આપણે કઈ કોઈ મળવાના તો છીએ નહીં. બરોબર છે? ચાલો હવે મિત્રો જો કોઈ પણ અંકની 0 ઘાત હોય, દાખલા તરીકે 6 હોય, 6 ની 0 ઘાત હોય તો એનો જવાબ એક જ આવશે. કોઈ પણ અંકની 10 લઈ લો, 20 લઈ લો, 8 લઈ લો, 4 લઈ લો, 4 લઈ લો. દાખલા તરીકે 4 ની 0 ઘાત હોય તો જવાબ એનો એક જ આવશે. આ વસ્તુ યાદ રાખી લેવાનું, એમાં કઈ ફેરફાર રહેશે નહીં. પણ કોઈ પણ અંકની ઘાત જે છે એક હશે. શું હશે? એક હશે. એટલે એનો જવાબ એક નહીં આવે, એનો જવાબ અંક પોતે આવશે. 6 ની 1 ઘાત એટલે 6. સમજાય ને? 6 ની 2 ઘાત એટલે 6 ગુણ્યા 6 66 36. 6 ની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. સમજાય છે મિત્રો કે નહીં? બરોબર? 1 ઘાત એટલે એ અંક પોતે આવશે. 4 ની 1 ઘાત આપ્યું હોય તો એ 4 પોતે આવશે. બરોબર છે? ભૂલાય નહીં. હવે મિત્રો 1 ની ગમે એટલી ઘાત હોય, 1 ની 8 ઘાત હોય, 9 ઘાત હોય, 50 હોય, 52 હોય, ગમે એટલી ઘાત હોય, એમાં જવાબ એક જ આવવાનો છે. કારણ કે 1 ને કદાચ 50 વાર ગુણો તો જવાબ તો એક જ આવવાનો ને. 2 ને ખાલી 2 વાર ગુણી લો તો 2 નો 4 થઈ જાય. 1 ને કદાચ 50 વાર, 100 વાર, 200 વાર ગુણો તો જવાબ એક જ આવવાનો છે. બરોબર? 1 ની 20 ઘાત ગણો તો જવાબ એક જ આવવાનો છે. બરોબર છે મિત્રો? ચાલો હવે કોઈ પણ અંકની તમને 1/2 એવી ઘાત આપેલી હોય, આનો મતલબ શું સમજવાનો કે અહીંયા તમને વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ પૂછી લીધું છે. બરોબર? વર્ગમૂળ થાય અને 1/3 આપેલું હોય તો શું થાય? તો કે ઘનમૂળ થાય છે. બરોબર છે મિત્રો? જો આ અડધું ચેપ્ટર પૂરું કરીને શું વાર લાગે. હું તો રિવિઝન આમ જ મારતો, મારે એક્ઝામ હતી ને ત્યારે.
જેટલું જરૂર હોય એટલું જ કરવાનું, પછી કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે હાલતા, વધારે ઊભું જ નહીં રહેવાનું. ઘણાને આવડતું હોય ને તો એની વસ્તુ જ ગણે રાખશે. ના ભાઈ ના. મેથેમેટિક્સ ની આખી નોટ્સ બધાએ બનાવી છે? કમેન્ટ્સમાં જવાબ આપજો. બધાએ આખી નોટ્સ બનાવી છે? ચાલો મિત્રો, હવે જો અહીંયા તમને આ રીતનું આપેલું હોય કે ભાઈ 7 છે, કેટલા છે? 7 છે, એની 2 ઘાત છે, પછી આખું કાઉન્સમાં લઈ લીધું, કાઉન્સની બહાર 5 ઘાત છે. તો એ આપણને ખબર છે કે કાઉન્સની અંદરની ઘાત અને કાઉન્સની બહારની ઘાત આ બંનેનો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે. તો ગુણાકાર થાય તો કઈ રીતે? 7 ની 2 ગુણ્યા 5 ઘાત, આથી 7 ની કેટલી થશે? 10 ઘાત થશે. બરોબર છે મિત્રો? સમજાઈ ગયું કે નથી સમજાણું? નથી સમજાણું? સમજાય જવું જોઈએ ને યાર, એમાં કઈ છે નહીં. હવે જો એક દાખલો તમને આવો પૂછો, 9 ની 1/2 ઘાત. મેં તમને આગળ જણાવ્યું કે 1/2 એટલે એનું વર્ગમૂળ થાય ને, બરોબર છે? 1/2 એટલે એનું વર્ગમૂળ થાય. પેલા વર્ગમૂળ ને વર્ગમૂળ એમનામ જ રહેવા દો, બરોબર? ચાલો પેલા આનું વિસ્તરણ આપી, 9 એટલે તો કે 3 નો વર્ગ, આમ નામ રહેવા દો. આ સમજાઈ ગયું મિત્રો કે નથી સમજાણું? બરોબર છે? આ સમજાઈ ગયું કે નથી સમજાણું? હવે મિત્રો જો આ કાઉન્સની અંદર ને આ કાઉન્સની બહાર આ બંનેનો ગુણાકાર મારો તમે, બરોબર? તો કઈ રીતના આવે? 3 ની 2 ગુણ્યા 1/2 ઘાત, બરોબર? તો હવે આ બે કેન્સલ થઈ જાય તો જવાબ કેટલો આવે? સર જવાબ તો 3 જ આવે ને. તો અહીંયા આ 9 નું વર્ગમૂળ થયું ને, આપણે આ 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3 થાય. જવાબ આવી જ જવો જોઈએ, બરોબર છે મિત્રો? ચાલો બરોબર છે. ચાલો પ્રેક્ટિસ માટે આપી દો એકવાર. આમાં મિત્રો પ્રેક્ટિસ માટે કઈ છે ને એવું કઈ ખાસ, હમણાં આપું. ચાલો આવશે ને આગળ એટલે મળીશું મિત્રો આપણે. તમે બધા પાસ થઈ જાવ ને પછી હું એક ના જિલ્લામાં પર્સનલી મળવા આવીશ. કારણ કે ભાઈ મને તો પ્રાઉડ ફીલ થાય ને ભાઈ, મારા મિત્રો પાસ થાય એટલે. બરોબર છે? ચાલો હવે ઘણી વાર એવું હોય મિત્રો, જો 25 છે, બરોબર? 25 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. હવે આમાં જો આમાં નથી આધાર સરખો, નથી ઘાત સરખી, બરોબર? તો ઘણીવાર આ ગણતરીને સરળ કરવા માટે આપણે મિત્રો આનો આધાર સરખો કરવો પડે, જો પોસિબલ હોય તો. દાખલા તરીકે 25 એટલે તો કે 5 ની 2 ઘાત, 25 થયા, 3 ના 3 આમ નામ રહેવા દો, ગુણ્યા 5 ની 2 ઘાત. હવે જો મિત્રો આ બંનેનો શું થઈ જશે? ગુણાકાર થઈ જશે ને. હા, તો 5 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. હવે આધાર સરખો થઈ ગયો. જો આધાર સરખો હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય, તો ઘાતનો શું થશે? સરવાળો. બરોબર છે? સરવાળો થાય એટલે કેટલા થાય? તો કે 5 ની 6 વત્તા 2 એટલે 5 ની 8. આ આપણો જવાબ. જો આ ઘણીવાર આવું કોમ્પ્લિકેટેડ લાગે તો આપણે એને આવી રીતે સરળ રૂપમાં ફેરવી લેવાનું રહેશે. બરોબર છે મિત્રો? ચાલો હવે પ્રેક્ટિસ માટે તમને દાખલા આપું, જવાબ તમારે કમેન્ટ્સમાં લખવાના છે, બરોબર છે? ચાલો 64 ની 3 ઘાત, 64 ની 3 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત, બરોબર છે? ચાલો આનો જવાબ આપજો. મોસ્ટલી આમાં એવું છે, આપણે બધાના જવાબ છેલ્લે આની એટલી ઘાતમાં જ લાવીએ છીએ, આંકડો નથી લાવતા, બરોબર? તો એ રીતના ટ્રાય કરજો. કેમ આપણે 25 ની 3 ગુણ્યા 5 ની 2 છે તો 5 ની 8 જવાબ આવ્યો, એ રીતના લાવજો, બરોબર? આ થઈ ગયો. પછી 25 ની 2 ઘાત ગુણ્યા 125 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. ચાલો આનો પણ જવાબ લાવી દો, આ અઘરું છે. એ સિવાય મિત્રો ચાલો 81 ની 2 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત ગુણ્યા 9 ની 3 ઘાત થઈ ગયું ને, ગુણ્યા 81 ની 2 ઘાત, 81 ની 2 ઘાત થઈ ગઈ. ચાલો આ 3 દાખલા છે મિત્રો, તમારે લખવાના છે કમેન્ટ્સ ની અંદર ગણીને. આ બહુ ઈઝી ચેપ્ટર છે. હું તો એમ કહું, આપણને પહેલેથી આવી બધી ખબર પડતી હોત તો મેથેમેટિક્સ 11 12 સાયન્સમાં આપણે મેથ્સ જ રાખત, ઉકા કાઢી લેતી.
પણ ત્યારે સિરિયસનેસ ન આવે ને, બરોબર છે? ચાલો હવે જો મિત્રો અહીંયા આ વસ્તુનો કેટલો ફેર ડિફરન્સ છે, 4/2 કૌંસ પૂરો, અને અહીંયા કેટલી છે 3 છે, બરોબર છે? આ અને 4/2 અને 2/3 આ બંનેની અંદર ફેર છે. કેટલો ફેર છે સર? અમને ખબર જ છે, કારણ કે આ તો ઈઝી છે, બરોબર છે? ચાલો જો આ કૌંસની અંદર છે, આ કૌંસની બહાર છે, આ બંનેનો ગુણાકાર થશે તો 2 તેરી 6, તો અહીંયા જવાબ શું આવે? 4/6 આવે. તો અહીંયા 4/6 આવે નહીં, અહીંયા 4/2 છે ને 2/3 છે, તો 2/3 કેટલી થાય? 2/3 કેટલી થાય? 2 દુ 4 ને 4 દુ 8, તો અહીંયા જે છે 4/8 એવો જવાબ આવશે. એટલે આ બંને વસ્તુ આવે મિત્રો તો અટવાતા નહીં, બરોબર છે મારા વાલા મિત્રો? તો આપણે અટવાવાનું છે નહીં, બરોબર? ચાલો હવે એક છેલ્લો દાખલો એક્ઝામ્પલ મિત્રો તમને ગણવા આપી દો, એટલે આપણું ચેપ્ટર જે છે અહીંયા સ્વાહા. 7/2 એની 3 થઈ ગયું, ગુણ્યા 7/2 અને 2/3. બરોબર? આ જો આ છૂટું છૂટું હતું, પણ આ તો ભેગું એક આખું ઓલું છે, બરોબર? આની ગણતરી કરીને મિત્રો જવાબમાં લખવાનું છે, બરોબર છે? ચાલો હવે વધારે સમય ના લેતા મિત્રો આજ માટે આટલું જ. મહેનત કરો, ખૂબ મહેનત કરો, ખૂબ રીડિંગ કરો મિત્રો. સારા એવા માર્ક્સે ટોપમાં આવીને પાસ થવાનું છે આપણે, બરોબર? મને 2-4 નામ તો ખબર જ છે કે જે ટોપમાં જ છે, બરોબર? પણ મારે અહીંયા બોલવા નથી. એવી જ મહેનત બધા મિત્રો કરો. હજી મોડું નથી થયું, મોડું આપણી એક્ઝામને થશે, પણ આપણે મોડું નહીં થાય મિત્રો, બરોબર છે? ચાલો મિત્રો તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.